हेलो गाइस, माय सेल्फ सांगत निलेश નીલકંઠ વિદ્યાપીઠની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આજે થર્મોડાયનેમિક્સમાં ઉષ્માગતિશાસ્ત્રમાં ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંકળાયેલ અનુપ્રયોગો એટલે કે એપ્લિકેશન્સ છે એ જોવા છે. એમાં ખાસ કરીને કાર્ય સાથે સંકળાયેલી ગણતરીઓ અથવા તો કાર્ય સાથે સંકળાયેલ ફોર્મ્યુલેશન અને તેની સાથે આ ઉષ્માગતિશાસ્ત્રની અંદર આપણે એન્થાલ્પી એટલે કે ઊર્જા કરીને આખું મોટો ટોપિક ભણવાનો છે. જેમાં ઘણા બધા પ્રકારની એન્થાલ્પી ઊર્જાઓ છે, ની ગણતરીઓ છે, એની સાથે જુદી જુદી પ્રક્રિયાઓ હોય છે, એની સાથે સંકળાયેલી એન્થાલ્પીનો ફેરફાર છે, એની ગણતરી કરવાની થશે. એમાં અગત્યનું આજ માટે કાર્ય સાથે સંકળાયેલી ઘણી બધી બાબતો છે એ સમજવાની છે. કાર્યની ગણતરી કેવી રીતે કરશું, કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે એ રાસાયણિક પ્રક્રિયા પ્રતિવર્તી છે કે અપ્રતિવર્તી છે, એને અનુલક્ષીને કાર્ય કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું તેની સમજ મેળવવાની છે. જોડાયેલા છો? લેક્ચર છે સ્ટાર્ટ કરીએ છીએ. એ પહેલા એક નાનો અમથો ટોપિક છે એની સમજણ લઈ લઈએ. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. બરાબર, બહુ નાનો ટોપિક છે. આની સમજ છે એ મેં લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપી દીધી છે, બટ તો પણ જરૂરી છે એટલે ધ્યાન આપજો. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ઊર્જા સંરક્ષણનો નિયમ છે. બરાબર છે? એટલે કે નિરાળી પ્રણાલીની ઊર્જા અચળ હોય છે. ઊર્જા સંરક્ષણ નો નિયમ ડિસ્ક્રિપ્શનમાં આને સમજ છે તો ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. તેમ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. બરાબર છે? તો આ ઊર્જા સંરક્ષણનો નિયમ છે, એનું ગાણિતિક સ્વરૂપ છે તમને ખ્યાલ છે ડેલ્ટા U Q પ્લસ W વડે આપી શકાય છે. આ ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંકળાયેલ પ્રથમ નિયમનો ગાણિતિક સ્વરૂપ છે. આને અનુલક્ષીને આપણે છે ઘણી બધી ચર્ચા કરી છે લાસ્ટ લેક્ચરમાં. બરાબર છે? તો આટલો અગત્યનો હતો. ડેલ્ટા U ની ગણતરી કરવાની કીધી હોય, Q અને W ની વેલ્યુ તમારી પાસે હોય તો તમે ડેલ્ટા U ની કેલ્ક્યુલેશન કરી શકો છો. ઈ સમજતા પહેલા આપણે આ સમજવું જરૂરી છે કે W કેવી રીતે મેળવશું એની ચર્ચા કરવાની છે. કાર્યની ગણતરી કેવી રીતે કરશું અને એના અનુલક્ષીને કાર્ય મળી જાય પછી આપણને જે તે પ્રકારના વિસ્તરણ દરમિયાન ઉષ્માના સાથે સંકળાયેલી બાબતો આપીને આપણને ડેલ્ટા U ને U ની ગણતરી કરવાની કહે તો આપણે સરળતાથી ગણી શકીએ. ડેલ્ટા U ઇઝ આંતરિક ઊર્જા, ઇન્ટરનલ એનર્જી ઓફ ધી સિસ્ટમ. કોઈ પણ પ્રણાલી સાથે સંકળાયેલી આંતરિક ઊર્જા છે. એના માટે અનુપ્રયોગની અંદર આપણે વાત કરશું કાર્યની ગણતરી. આપણે કાર્ય ગણતરી કરવા માટે અહીં કોઈ એવી પ્રક્રિયાની પસંદગી કરશું જે એક જ તબક્કામાં થતી કાર્ય વર્ગને W વડે દર્શાવી છે. ધારો કે અહીંયા મારી પાસે એક એવી પ્રણાલી છે, એવી સિસ્ટમ છે જે લાઈક મારી પાસે પિસ્ટન રિંગ પ્રકારનું એક સિસ્ટમ છે. પિસ્ટન જે શું કરશે? કમ્પ્રેશન કરશે.
એટલે કે બહારથી કોઈ બળ આપવામાં આવશે તો પિસ્ટન અંદરની તરફ ધકેલાશે અને એના કદમાં શું થશે ધીરે ધીરે ઘટાડો, બીકોઝ બહારથી કોઈ દબાણ આપવામાં આવે છે, બાહ્ય બળ આપવામાં આવે છે, એક્સટર્નલ ફોર્સ આપવામાં આવે છે, એક્સટર્નલ પ્રેશર આપવામાં આવે છે, જેથી આ પ્રણાલી છે આ પ્રણાલી ઉપર કાર્ય કરવાનું છે. જો યાંત્રિક કાર્યને અનુલક્ષીને આપણે વાત કરી રહ્યા છીએ. યાંત્રિક કાર્યમાં તમારે શું કરવાનું છે કે એક બાઇક છે, એ બાઇકની અંદર એક પિસ્ટન છે જે રિંગની અંદર બહાર આવવાનું કાર્ય કરતું હોય છે અને ગાડી વર્કઆઉટ કરતી હોય છે. બરાબર છે. કોઈ બાઇસિકલ છે અથવા તો કોઈ પણ એન્જિન છે આ રીતે વર્કિંગમાં હોય છે. તો અહીં પિસ્ટન છે એ અંદરની તરફ મૂવ કરે છે. તો એ મૂવ નથી કરતો, આપણે એને બહારથી ફોર્સ લગાવીએ છીએ અને એ મૂવ કરે છે. અથવા તો કોઈ નળાકાર વિચારો તમે, અને એ નળાકારમાં એક આઈ થિંક તમે ઇન્જેક્શનથી બધા માહિતગાર છો. ઇન્જેક્શન એટલે આ એક પ્રકારનો નળાકાર છે અને એની અંદર જે ગોળ વાલ જેવું રચના હોય છે એને તમે પિસ્ટન કહેશો અને એને બહારથી ધક્કો મારશો એટલે શું થશે? ઇન્જેક્ટ થશે અને ઇન્જેક્ટિંગ પ્રોસેસ કહેવાય. તો એ નળાકાર છે ધ્યાનમાં લ્યો અને એને અનુલક્ષીને દબાણ અને કદને અનુલક્ષીને કાર્યની ગણતરી તમને સમજાવું છું, જેનો તમારે થર્મોમાં ઉપયોગ કરવાનો રહેશે આંતરિક કાર્ય સાથે. બરાબર છે. તો અહીંયા તમારી પાસે સમજો કે નળાકાર છે. આ છે પિસ્ટન અને આ રિંગ છે અથવા તો નળાકાર છે. બરાબર છે. હવે શરૂઆતમાં આનું કદ કેટલું છે જો તો અહીંયા શરૂઆતમાં કદ કેટલું હશે? પ્રારંભિક કદ જેટલું. એટલે શરૂઆતમાં જે કંઈ પણ કદ અથવા તો દબાણ હશે એનું ઇનિશિયલ કેસ અને અંતમાં જે અંતે બાહ્ય બળ લગાડીને આ જે કાર્ય કરાવો છો પિસ્ટનને અંદર ધકેલો છો, આ પિસ્ટન ઉપર બાહ્ય બળ લગાવવામાં આવે છે જેથી કદમાં ઘટાડો થાય છે અને કંઈક કાર્ય થાય છે, કંઈક કાર્ય કરવામાં આવે છે પ્રણાલીમાં. તો એ કાર્યની મારે ગણતરી કરવી છે. અહીંયા યાદ રહે કે આ જે પિસ્ટન મૂવ થાય છે એ બાહ્ય બળ થ્રુ આગળ તરફ જ ખસે છે, પાછળ આવતું નથી. અહીંયા માત્ર કમ્પ્રેશન થાય છે, કદમાં ઘટાડો થાય છે, વિસ્તરણ થતું નથી. એટલે કે હું અપ્રતિવર્તી પ્રક્રિયાની વાત કરી રહ્યો છું, જે પ્રક્રિયા પાછી થતી હોય નહીં, રિવર્સિબલ પ્રક્રિયાની વાત નથી કરતો. હું એક જ દિશામાં આગળ વધતી પ્રક્રિયાની વાત કરી રહ્યો છું. ત્યારે અહીંયા પિસ્ટન આગળ તરફ ખસવાનો છે. હવે ખસશે ક્યારે? જ્યારે તમે એને કોઈ બાહ્ય બળ લગાવશો ત્યારે. સમજો કે હું P external જેટલું બળ લગાડું છું. તો આ પિસ્ટન છે એ આકૃતિ A અને આકૃતિ B માં દર્શાવ્યા પ્રમાણે આગળ તરફ ખસે છે. આ જે નળાકાર છે એની અંદર 1 મોલ આદર્શ વાયુ ભરી દીધેલો છે. અને આ પિસ્ટન છે એ ઘર્ષણ રહિત છે. બરાબર છે. એટલે બાકીના કોઈ લોસીસ અથવા તો હીટ જનરેટ થશે, Q માં ફેરફાર થશે, આવા કોઈ કેલ્ક્યુલેશન કરવાના નથી. અહીંયા યાદ રાખજો. તો P external લગાવવાથી, બાહ્ય દબાણ લગાવવાથી પિસ્ટન અંદરની તરફ મૂવ કરે છે. શરૂઆતમાં આ વાયુ ભરેલા 1 મોલ આદર્શ વાયુનું કદ કેટલું હતું? Vi જેટલું. અને અહીંયા આવતા એ કેટલું થઈ ગયું? Vf જેટલું. બરાબર છે. તો આને હું ગ્રાફ થ્રુ ડ્રો કરું તો કેવું દર્શાવી શકાય? કેમ દર્શાવી શકાય કે આ y એક્સિસ છે અને આ x એક્સિસ છે.
દબાણ છે એ હું y એક્સ ઉપર લઉં છું અને કદ છે એને x એક્સિસ ઉપર દર્શાવું છું. હવે સમજો, ધ્યાન આપજો કે શરૂઆતમાં પિસ્ટનનું કદ કેટલું હતું vi જેટલું, એટલે સમથિંગ આટલું કદ હતું એમ સમજો. મને ખ્યાલ નથી પણ કદ એનું vi જેટલું હતું, એટલે કે મેક્સિમમ હશે શરૂઆતમાં. પછી તમે દબાણ વધારો છો એટલે ધીરે ધીરે કદ ઘટીને કેટલું થઈ ગયું vf જેટલું. એટલે ફાઇનલમાં આવે છે, ફાઇનલે પહોંચે છે, પિસ્ટન ફાઇનલ સ્ટેજે પહોંચે છે ત્યારે કદ કેટલું થઈ જાય vf. અહીંયા યાદ રહે, હું આખા થર્મોડાયનેમિક્સ નો અભ્યાસ કરી તો હું માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા સાથે વળગેલો રહીશ, કારણ કે થર્મોનો અભ્યાસ જ આ સૂચવે છે. બીજા હા વચ્ચે સંતુલન પ્રાપ્ત થતા હોય ને તબક્કાવાર પ્રકરણ થતું હોય ને આ બધી ગણતરીઓ છે, પણ મારે વળગેને રહેવાનું છે vi થી vf સુધી, બરાબર છે. પ્રારંભિક અને અંતિમ અવસ્થા સાથે સંકળાયેલો રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પિસ્ટન મૂવ થયો અને આ ડ્રો કરું, જો આ એરિયા છે, આ જે વિસ્તાર છે એ શું દર્શાવે છે અંતિમ કદ, અને આ વિસ્તાર શું દર્શાવે છે પ્રારંભિક કદ, બરાબર છે. તો આ પિસ્ટન છે એ L જેટલો મૂવ કરે છે, L જેટલો ખસે છે, બરાબર છે ને. અને ઈ પિસ્ટનનું ક્ષેત્રફળ ધારો કે a જેટલું હોય, બરાબર છે. અને તે l જેટલું અંતર કાપતો હોય તો હું એમ કહી શકું સરળતાથી કે અહીંયા આ જ રચના છે એને દર્શાવું પિસ્ટન મૂવ થયા બાદ. અહીંયા સમજો કે બાહ્ય બળ p એક્સટર્નલ છે, બરાબર, આની લિમિટ છે. આ ઇનિશિયલ છે, પિસ્ટન અહીંથી મૂવ કરવાનું સ્ટાર્ટ કરતો, બરાબર છે. અને મૂવ કરીને ક્યાં પહોંચી ગયો છે અહીં. બરાબર છે. તો આ એરિયા સાથે સંકળાયેલ ગણતરીઓ આપણે કરવાની છે કે આપણને કદ તફાવત કેટલો મળશે. અહીંયા આ પિસ્ટન મૂવ કરે છે તો ઇનિશિયલ vi માંથી શું થાય છે vf, એટલે અંતિમ માઈનસ પ્રારંભિક, એટલે ડેલ્ટા v મળી જાય. કદ તફાવત vf માઈનસ vi. મારે કરવાનું શું છે કાર્યની ગણતરી, યાદ રહે. હવે જો આ vf માઈનસ vi મને મળી ગયું છે. બીજી અગત્યની વાત કે આ પિસ્ટન જે ખરેસો છે એની સાથે સંકળાયેલ મારે કાર્યની ગણતરી કરવી છે. કાર્ય એટલે શું થાય w, અને w કેવી રીતે મળે બળ ગુણ્યા લંબ અંતર, અથવા તો જે ડિસ્ટન્સ ખસે છે તે, એટલે બળ ગુણ્યા અંતર, એટલે શું કહેવાય કાર્ય થયું એમ કહેવાય. તો અંતર તમને ખ્યાલ છે કેટલું ખસે છે, l જેટલું ડિસ્ટન્સ કાપે છે, અને બળ કેટલું લાગે છે એના ઉપર બાહ્ય બળ F એક્સટર્નલ કેટલું છે F એક્સટર્નલ જેટલું, અને અંતર કેટલું છે l જેટલું. જો મને બળનું મૂલ્ય મળી જાય કે મેં આના ઉપર કેટલું બળ લગાવ્યું હતું એ મને ખ્યાલ હોય તો હું કાર્ય સાથે સંકળાયેલી ગણતરી કરી શકું PV પ્રકારના ગ્રાફ માટે. ઓકે, અહીંયા બોલ યાદ આવવો જોઈએ. તો હું આગળ લઈ જાઉં છું, ધ્યાન આપજો.
થોડુંક ફિઝિકલ છે, થોડુંક કન્ફ્યુઝન કરે એવું છે, એટલે લિંક જળવાઈ રહે એ પ્રમાણે કાર્ય કરજો. ધ્યાન રાખો, કારણ કે કાર્ય કરશો તો તે કાર્ય સમજાય, તો કાર્ય સમજાય નહીં. F એક્સટર્નલ બળ, પણ તમે તો અહીંયા દબાણ લગાવો છો ને, બાહ્ય દબાણ લગાડો છો, અને E પિસ્ટન સાથે સંકળાયેલું ક્ષેત્રફળ પણ તમને ખબર છે કે A જેટલું છે. ધેટ્સ વાય તમે કહી શકો કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ, ધેટ ઇઝ પ્રેશર. એટલે દબાણ વાળા તો શું કહી શકું? P external is equal to એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે ક્ષેત્રફળ A દીઠ લાગતું બળ, એટલે શું બળ લગાડે છે? P external જેટલું બળ લગાડે છે. અને એ તો મેળવવું છે મારે, બરાબર. L તો મને ખ્યાલ જ છે, L જેટલું છે. એરિયા ઇન્ટુ P external, એટલે આમ થશે P external ઇન્ટુ એરિયા ઇઝ ઇક્વલ ટુ F external. આ વેલ્યુઝ છે એ હું અહીંયા મૂકી દઉં છું. આથી મને શું મળી જશે? કાર્ય that W is equal to P external into area into length L. F ની જગ્યાએ માં શોર્ટ મૂકી દો. P external into area. This is part. W is equal to part. આટલું કાર્ય થશે. બીજી અગત્યની વાત કરું તો ડેલ્ટા V into multiply L, area into multiply L, એટલે V મળે છે કે ન મળે છે? ડેલ્ટા કદનો તફાવત કેવી રીતે ખબર પડે? સર એમ ડાયરેક્ટ કેમ લખીએ તો તમે તો કદનું એકમ શું થાય? મીટર ક્યુબ, એરિયા એટલે મીટર સ્ક્વેર, લેન્થ એટલે મીટર ક્યુબ બંનેના પરિમાણ સરખા છે, જે તમે આગળ ફિઝિક્સ ની અંદર ભણશો. ઓકે, then delta is equal to AL એમ કહી શકો. તો અહીંયા જે AL છે, AL એની જગ્યાએ હું ડેલ્ટા v પુટ કરી શકું. AL is equal to શું લખું છું? ડેલ્ટા v. પણ તમને ખ્યાલ છે કે અહીં ડેલ્ટા v ની વેલ્યુ કેવી આવશે? નેગેટિવ આવશે. ડેલ્ટા v ઋણ મળે. શું કામ? તમને ખ્યાલ છે કે કાર્ય આપણને ફરજિયાત શું મળવું જોઈએ? પોઝિટિવ મળવું જોઈએ. પણ કાર્યની ગણતરી કરશો તો તમને નેગેટિવ મળશે. પોઝિટિવ શું કામ મળવું જોઈએ? લાસ્ટ વિડિયો લેક્ચર આપણે બાહ્ય બળ આપીએ છીએ, એટલે કે આપણે પ્રણાલી ઉપર કાર્ય કરીએ છીએ. પ્રણાલી ઉપર કાર્ય કરતા હોઈએ તો કાર્યનું મૂલ્ય પોઝિટિવ આવવું જોઈએ. અહીંયા જુઓ તો આ ટર્મને જોઈને કહી શકો તમે કે પોઝિટિવ આવશે કે નેગેટિવ? સરસ મજાનું કોઈ એકો ડેલ્ટા v નું મૂલ્ય શું મળશે? vf vi. vi કેટલું છે જુઓ તો? બહુ મોટું છે, અને vf આટલું અમથું જ છે. તો આટલા અમથામાંથી આટલું બાદ કરો તો મૂલ્ય નેગેટિવ મળવાનું. vf vi છે, પ્રારંભિક કદ આટલું બધું હતું અને પિસ્ટનને દબાઈ દીધું એટલે કદ આટલું થઈ ગયું. હવે આમાંથી આ આખું કદ બાદ કરવાનું છે. ધેટ મીન્સ ડેલ્ટા v ઇઝ નેગેટિવ. તો ગણતરી કરી તમારે કાર્ય તો ઋણ મળવાનું છે. ચાલે નહીં, આપણા પ્રણાલીના નિયમની વિરુદ્ધ થઈ જાય. એટલે મારે અહીંયા આ મૂલ્યને ધન બનાવવા માટે આ સમીકરણને આગળ માઈનસ વડે ગુણવા પડશે. યાદ રાખો, ડેલ્ટા v ઋણ મળે અને કાર્યને મારે કાર્ય કેવું મળવું જોઈએ? કાર્ય ધન મળે. એ માટે ઋણ વડે ગુણ. તો અહીં હું લખીશ W is equal to minus P external into delta V. કોઈ એક જ દિશામાં જ્યારે પ્રક્રમ આગળ વધતું હોય, એક જ તબક્કામાં પ્રક્રમ આગળ વધતું હોય ત્યારે એના ઉપર કાર્ય છે એટલું કરવું પડે. બરાબર છે? જે આનાથી ગણી શકાય. એનો મતલબ કે આ
અતિવર્તી પ્રક્રિયા સાથે સંકળાયેલી માહિતી છે. આપણે છે પિસ્ટનને આ બાજુ મૂવ થાય છે એમ જ કીધું છે. પિસ્ટન પાછો આવે છે, વિસ્તરણ થાય છે, કદમાં પાછો કંઈક ફેરફાર થાય છે. આવું જોયું નથી. હવે સમજો કે દબાણ છે, હવે તમે અહીંયા અચળ દબાણ છે, ગમગમાટી બોલાવી દીધી. સમજો આને શું કર્યું? એક ઝટકા ભેગું vi માંથી vf કરી નાખ્યું એટલે તમને કાર્ય મળ્યું. હવે તમે એમ ન કર્યું હોય અને ઘડીક દબાણ લગાડ્યું હોય, પછી પાછા ઊભા રહી જાય, પછી પાછું ઘડીક દબાણ લગાડ્યું, પછી પાછા ઊભા રહી જાય, અથવા દબાણ વધારતા કદમાં કોઈ ફેરફાર ન થયો, પછી પાછું થોડું વધાર્યું, તે પાછું કદ ઘટ્યું, ક્યારેક કદ ઘટ્યું, પાછું એઝ ઇટ ઇઝ રહ્યું, પાછું ઘટ્યું, એઝ ઇટ ઇઝ રહ્યું. આ રીતે બહુ નાના તબક્કામાં ફેરફાર થતો હોય, અચળ દબાણ લગાવતા ન હોય ત્યારે પ્રોબ્લેમ થઈ શકે. એટલે જ્યારે આ તો અચળ દબાણ કાર્ય કર્યું તમે બાહ્ય કાર્ય આપો છો કેમ? અચળ દબાણ. કેવી રીતે ખબર પડે? મેં તમને કીધું છે કે અહીંથી સીધું અહીંયા પહોંચી જવાનું છે ત્યાં સુધી ઊભું રહેવાનું થતું નથી. પણ અમુક વાર બને એવું કે આટલું હાલો પછી ઊભું રહેવાય છે, કારણ કે દબાણનું મૂલ્ય છે એ બદલાય આવે. દબાણનું મૂલ્ય વધઘટ થયું હોય તો આ પ્રોસેસ છે એ આપણને આ પ્રકારનું કાર્ય આપે નહીં. ત્યારે શું કરવું? જ્યારે તબક્કાવાર પ્રોસેસ થતી હોય ત્યારે શું કરવાનું કે જે તબક્કામાં તમને કાર્ય મળે છે એ બધાનો સરવાળો કરી નાખવાનો. ચલો કે આટલું vi માંથી v1 આટલું કદ થયું એ પહેલો તબક્કો છે. પછી પાછું બીજો તબક્કો મળે છે જેમાં દબાણનું મૂલ્ય અચળ નથી, એમ સમજો જુદું મૂલ્ય છે દબાણનું. તો આ તબક્કા દરમિયાન મળતો દબાણનો ફેરફાર છે એ નક્કી કરો અને એને અનુલક્ષીને કાર્ય કરો. જેટલા તબક્કામાં આખી પ્રોસેસ પૂરી થાય છે એ બધાનો સરવાળો કરજો, ધેટ ઇઝ ઇક્વલ ટુ w. પણ અહીંયા તમારે બધા તબક્કાનો શું કરવો પડે? સરવાળો. તો આલેખ છે એ કંઈક આ પ્રકારે મળે. જ્યારે અચળ દબાણે પ્રક્રિયા ન થતી હોય, એક જ તબક્કામાં પ્રોસેસ પૂર્ણ થતી હોય નહીં, ત્યારે પ્રેશર એન્ડ વોલ્યુમ સમજો કે આ vi હતું, આ કદ કેટલું હતું? vi. ત્યારે દબાણ કેટલું હતું? pi જેટલું હતું. હવે તમે pi જેટલું દબાણ હશે એની કરતા વધારે દબાણ લગાવશો તો તે સંકોચન થશે ને વાયુનું. આદર્શ વાયુનું સંકોચન ક્યારે થાય? એનું પોતાનું અંદરનું દબાણ તો pi જેટલું હતું જ તે. એ pi ને વટાવીને બાહ્ય દબાણ લગાવવું પડશે. pi જેટલું દબાણ લાગશે તો ફેર નહીં પડે. શું કરવું પડશે? એના પર થોડું વધારે દબાણ લગાવશો તો સંકોચનની પ્રક્રિયા શરૂ થશે. અને ધ્યાન કે p એક્સટર્નલ આપે છે તો સંકોચન થયું, ઊભું રહ્યું, દબાણ બદલાયું. બરાબર છે? આ રીતે તબક્કામાં પ્રોસેસ થાય છે અને સંકોચન થાય છે. તો આ જે પોઈન્ટ્સ છે બધા, બરાબર, આની ગણતરી કરશો ને આ ગ્રાફ જુઓ તમને ખ્યાલ આવશે કે તબક્કાવાર આ ગાળા દરમિયાન આ આખો જે ગાળો દર્શાવું છું, આ જે ક્ષેત્રફળ દર્શાવું છું ઘટ કરીને લાઈન થ્રુ, આટલું કાર્ય મળશે. આ બધા કાર્ય મેળવવા માટે મારે શું કરવું પડે? કારણ કે અચળ દબાણ નથી, પિસ્ટન સીધે સીધો મૂવ નથી કરતો, ગોળી ઊભો રહે છે, દબાણનું મૂલ્ય બદલાય છે, જો બદલાય છે, વધી ગયો, પછી પાછો મૂવ કરે છે, એટલે કમ્પ્રેશન પછી થાય છે, કદ પછી ઘટે છે. તો આવા ફેરફાર થતા હોય, કોન્સ્ટન્ટ હાલતું ન હોય દબાણ, ત્યારે જુદા જુદા દબાણના ફેરફારો અનિયમિત, નિયમિત નહીં, અનિયમિત અથવા તો અચળ દબાણે પ્રકરણ થતું ન હોય ત્યારે કાર્યની ગણતરી કરવી હોય તમારે તો આ બધામાં તમે આ એક ભાગનું કાર્ય ગણી લો, પછી આ બીજા ભાગનું કાર્ય ગણી લો, આ બધાનો સરવાળો, એટલે કે તમારે માત્ર આગળ શું લગાવવાનું રહેશે? જુદા જુદા તબક્કામાં ડેલ્ટા વિના ગાળામાં જે ફેરફારો થતા હશે, અચળ દબાણે કાર્ય થતું નહીં હોય ત્યારની વાત કરીએ, ત્યારે જે જુદા જુદા
જુદું જુદું કાર્ય મળશે એ બધાનો સરવાળો કરો એટલે શું મળી જાય કુલ કાર્ય બરાબર હવે આગળ જઈએ તો આ તો થઈ પુરોગામી પ્રક્રિયા અથવા તો પ્રતિગામી પ્રક્રિયા આપણે કમ્પ્રેશન કરીએ છીએ એટલે એક જ દિશામાં પ્રક્રિયા આગળ વધે છે જો એ બંને દિશામાં પ્રક્રિયા આગળ વધતી હોય તો પાછું વિચારવું પડે ને બીજું અગત્યનું કે તમારી પાસે અહીંયા જે ડેલ્ટા વી દબાણ કદનો તફાવત મળે છે બહુ જ સૂક્ષ્મ મળે છે દબાણનો વધારો અને કદનો ઘટાડો બહુ જ તે સૂક્ષ્મ મળે છે અનંત નાના સૂક્ષ્મ સ્ટેપમાં છે આ પ્રક્રિયા આગળ વધતી હોય તો બહુ જ નાના સૂક્ષ્મ દબાણનો વધારો કરતા સૂક્ષ્મ કદનો ધીરે ધીરે ઘટાડો થાય છે અથવા તો વધારો થાય છે વિસ્તરણ થતું હોય તો કદ વધશે અને કમ્પ્રેશન સંકોચન થતું હોય તો કદ ઘટે તો આવું જ્યારે વિચાર કરો ત્યારે કાર્ય કેમ ગણવું બરાબર છે પ્રતિવર્તી પ્રક્રિયા હોય રિવર્સિબલ પ્રક્રિયાઓ હોય તો એ બંને દિશામાં આગળ વધતી હોય ઘડી વધે ઘટે આગળ પાછળ ઉપર નીચે આ રીતે પ્રોસેસ થતી હોય ક્રિસ્ટલ રીંગની તો ત્યારે કન્ફ્યુઝનમાં મુકાય છે ને કે ત્યારે કાર્યની ગણતરી કેવી રીતે કરવી તો ત્યારે એ જે નાના ભાગમાં જે કાર્યની ગણતરી મળે છે અથવા તો કદનો તફાવત મળે છે નાના ભાગમાં એ બધા ભાગોમાં શું કરવામાં આવે સરવાળો આની છે જેને ફિઝિક્સ ની અંદર તમે સંકલન કહેશો બરાબર અને મેથમેટિક્સ વાળાને છે એના માટે સ્પેશિયલી મેથ્સ સબ્જેક્ટમાં 12 સાયન્સમાં સંકલન અને વિકલન જેવું એક કરવાનું જ નથી આવતું બરાબર છે એટલે આ બધી વસ્તુ છે ડિટેલમાં તમે ફિઝિક્સ અને મેથ્સમાં ભણશો સંકલન કરવું એટલે ભેગું કરવું વિકલન કરવું એટલે છૂટું કરવું તો આ બધા નાના ફેરફારોને છે હું ભેગા કરી દઉં તો મને શું મળી જાય ફાઇન જેટલું મારે કાર્ય ગણવાનું છે એ બધું મને મળી જાય પણ અહીં ડેલ્ટા v ની જગ્યાએ મારી પાસે શું હશે કદનો તફાવત બહુ જ અતિ સૂક્ષ્મ હશે કોઈ જાજો ફેરફાર હશે નહીં પણ તબક્કાવાર થતું હશે તે બધા કદના અતિ સૂક્ષ્મ અનંત અંતરાલના છે બધા ધીરે ધીરે નાના કદના જે ડિફરન્સ મળે છે એનો સરવાળો ધેટ્સ વાય હું સંકલનનો ઉપયોગ કરીશ અતિ સૂક્ષ્મ અનંત અંતરાલ કાર્યની ગણતરી કરવા માટે W is equal to the integration of અહીંયા યાદ રહે માઈનસ ની નિશાની મૂકજો નહીતર અહીંયા કાર્ય છે તમે ઉપરથી કાર્ય કરો છો ને પોઝિટિવ મળવું જોઈએ ડેલ્ટા v ને લીધે મળશે નહીં કારણ કે પિસ્ટનને તમે આગળ તરફ ધકેલો છો હું માત્ર હજી એક જ દિશામાં આગળ વધતી પ્રક્રિયા માટે ચર્ચા કરી રહ્યો છું યાદ ધ્યાન હવે આ જે કાર્ય છે એ કયા અંતરાલમાં થાય છે તમને ખ્યાલ છે vi થી vf એટલે ઇનિશિયલ હોય ને એને લિમિટ આને લિમિટ કે સંકલનની લિમિટ અહીં મૂકો ને આ સંકલનની નિશાની છે અને સંકલનની નિશાની કહેવાય બરાબર છે નીચે જે પ્રારંભિક અવસ્થા અથવા તો આને લિમિટ કહેશું કે આ અટલેથી અટલે સુધી જાય છે વેરીએબલ જે બદલાતું હોય જેનું મૂલ્ય જેની સાપેક્ષે બદલાતું એને લિમિટ તરીકે લેવામાં આવશે અને એ અહીંયા શરૂઆતમાં શું છે કદ હતા કે vi તો એને અહીંયા લોઅર લિમિટમાં મૂકવાના અને લોઅર લિમિટ કહેવાય અને ક્યાં સુધી જાય છે એટલે vf સુધી જાય છે સર તો અહીં મૂકવાનું vf અહીંયા કેમ જો અહીંયા શું હતું vi અને એક જ તબક્કામાં ક્યાં પહોંચી ગયો vf બરાબર છે તો આના માટે ઘણું સમજો તો આના માટે ફોર્મ્યુલા શું મળ્યું મને નાના તબક્કા બહુ જ નાના તબક્કા છે આના કદમાં જે ફેરફાર થાય છે એ કેવો થાય છે dv અને દબાણમાં વધારો થાય છે એ કેટલો થાય છે dp જેટલો વધારો થાય છે અને કદમાં ઘટાડો થાય છે એ કેટલો થાય છે dv જેટલો ઘટાડો થાય છે તો હું આ સમીકરણને સુધારો કરીને
સંકલનના સ્વરૂપમાં છે ત્યાં લખીશું p external into d જ્યાં dv શું છે બહુ જ નાનો કદનો ફેરફાર. હવે સમજો અહીંયા માઈનસ. હવે તમે સમજો કે પ્રક્રિયા જે થાય છે એ પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં થાય છે. એટલે કે વિસ્તરણય થાય છે, સંકોચન તો થાય જ છે, સાથે સાથે વિસ્તરણય થતું હોય તો આપણી પાસે જે પ્રેશર હતું, ઇનિશિયલ પ્રેશર કેટલું હતું, આનું દબાણ કેટલું હતું, અંદરનું દબાણ pi, જો મેં ત્યાં લખેલું છે. પ્રતિવર્તી પ્રક્રિયા માટે મારે કાર્યની ગણતરી કરવી છે. તમે એક જ દિશામાં અપ્રતિવર્તી પ્રક્રિયા સાથે સંકળાયેલ કાર્યની ગણતરી કરી તમને આ મળશે. બરાબર છે. ડેલ્ટા v vf minus vi મેં મૂકી શકું અને સમીકરણને છે એક સ્ટેપ આગળ વધારી શકું. બટ કાર્ય અપ્રતિવર્તી પ્રક્રિયા હોય તો આમ લખી શકું. રિવર્સિબલ પ્રોસેસ હોય ત્યારે શું કરવું પડે તમારે? કારણ કે ત્યારે તમને ખ્યાલ છે કે પ્રણાલીનું આંતરિક દબાણ કેટલું છે? pi જેટલું છે. તો p external વધારે હોય તો કમ્પ્રેશન થાય, પણ વિસ્તરણ થતું હોય તો કે p બાહ્ય દબાણ છે એ ઓછું હશે અને અંદરનું દબાણ વધારે છે, ત્યારે પિસ્ટન પાછો આવશે, એટલે કે વિસ્તરણ થશે. સમજાય છે કેવા સમજાવું છું? કે તમારી પાસે આ જે આદર્શ વાયુ ભરેલો ટેન્ક છે, આ જે નળાકાર છે એની અંદર 1 મોલ આદર્શ વાયુ ભર્યો છે, તો તમે કોઈ બાહ્ય બળ લગાવો છો પણ આ પિસ્ટન પાછો ધકેલાય છે. એનો મતલબ ત્યારે શું થતું છે? આંતરિક દબાણ તમે જે દબાણ લગાવો છો એની કરતા વધી જતું છે, એટલે પિસ્ટન કેવો થશે? બેકવર્ડ જશે, પાછો ફેંકાશે. એટલે ત્યારે કદ જેવો વધશે. આ જે નળાકારમાં અંદર આદર્શ વાયુનું કદ છે એમાં વધારો થશે. હવે કદમાં વધારો થયો એનો મતલબ બાહ્ય દબાણ જે p external છે એ ઘટ્યું. કોની કરતા? આ pi કરતા. એનો મતલબ મારે પાછું સંકોચન કરવું હોય તો pi માં કંઈક ઉમેરવું પડે. જો pi માં કંઈક ઉમેરવું એનો મતલબ p external કરતા વધી જશે દબાણ. p external છે e અને pi બંને સરખા હોય આવા કેસમાં જો શું થશે? pi p external બાહ્ય દબાણ અને અંદરનું આદર્શ વાયુનું આંતરિક દબાણ, પ્રણાલીનું આંતરિક દબાણ, આ બંને સરખા હોય ત્યારે પિસ્ટન પાછળ પણ મૂવ કરશે નહીં, આગળ પણ મૂવ કરશે નહીં. હવે સમજો કે આ pi માં હું dp જેટલું દબાણ વધારું છું. સૂક્ષ્મ ફેરફારો માટે વાત કરવાની છે. કદમાં ઘટાડો કેટલો થાય છે? બહુ સૂક્ષ્મ. અથવા તો કદમાં વધારો કેટલો થાય? બહુ સૂક્ષ્મ. પણ હું એમ કહું છું કે dp જેટલું દબાણ વધારી દઉં તો p external માં dp જેટલો દબાણનો વધારો કરું, p external નું મૂલ્ય મળે છે. આમાં હું કેટલો વધારો કરું છું જો તો pi તો હતું જ તે પ્લસ dp જેટલું દબાણ વધારી દીધું. એનો મતલબ પિસ્ટન છે આગળ તરફ મૂવ કરશે. બાહ્ય બળ વધી એટલે પિસ્ટન છે આગળ તરફ જશે. કદમાં ઘટાડો થશે. ની ઘટાડો કેટલો થશે? dp સ્મોલ dp. હવે સમજો કે dp જેટલો અહીંયા પ્લસ કર્યું ને એની જગ્યાએ મેં માઈનસ dp કરી નાખ્યું હોય તો dp જેટલું કદ dp જેટલું દબાણ ઘટાડો છું, બે સરખું હતું એમાંથી દબાણને ઘટાડ્યું એનો મતલબ પિસ્ટન પાછો આવશે. કારણ કે p external નું મૂલ્ય શું થઈ જાય છે? ઘટી જાય છે. Is that clear? Okay. એટલે હું p external ની જગ્યાએ આમ લખી શકું, તમને કઈ વાંધો ન હોય તો. પ્રતિવર્તી પ્રક્રમ માટે p external ની જગ્યાએ હું શેનો ઉપયોગ કરીશ? પ્રતિવર્તી પ્રક્રમ હોય તો પિસ્ટન બહાર તરફ આવતો છે એનો મતલબ કદ છે એ શું થતું છે? વધતું હશે. એનો મતલબ દબાણ ઘટતું હશે તો -dp લખવું પડે. દબાણ વધતું હોય dp જેટલું દબાણ વધારતા હોય તો +dp લખવું પડે. એટલે p external બરાબર pi તો હતું જ તે અથવા તો ઇનિશિયલ વત્તા ઓછા dp.
આને અનુલક્ષીને dv જેટલો કદમાં ફેરફાર થશે. હવે એક્સટર્નલ ની જગ્યાએ હું શું લખીશ? p એક્સટર્નલ ની જગ્યાએ p ઇનિશિયલ વત્તા dp પ્લસ ઓર માઈનસ dp જેટલું દબાણ જે વધારો અથવા તો ઘટાડો થશે પ્રતિવર્તી પ્રકરણ માટે. બરાબર છે? ઓકે. તો પ્રતિવર્તી પ્રકરણ માટે કાર્યની ગણતરી કરો તો એને કહેવાય પ્રતિવર્તી પ્રકરણ માટે કાર્ય. એટલે હવે w ની જગ્યાએ હું લખીશ w રિવર્સિબલ પ્રક્રિયા. રિવર્સિબલ પ્રક્રિયા એટલે પ્રતિવર્તી પ્રક્રિયા. w રિવર્સિબલ બરાબર શું લખી શકો? in the integration સંકલનમાં માઈનસ vi થી લઈને vf સુધી જાય છે અને અહીંયા દબાણ તરીકે શું લઈશ? p એક્સટર્નલ તરીકે p ઇનિશિયલ વત્તા ઓછા dp અને 12 dv છે. હવે આ dv ને અંદર ગુણો છું then w આ રિવર્સિબલ પ્રક્રિયા માટે in the integration vi to vf dv into p initial plus or minus dp dv plus or minus dp dv આમ લખી શકાય. હવે બહુ જ અગત્યનું આ dp પણ બહુ નાનું અને dv પણ બહુ નાનું કારણ કે dv dp એટલે શું? અતિ સૂક્ષ્મ ફેરફાર. અનંત ફેરફાર કરો પણ બહુ જ નાનો ફેરફાર. એટલે આની અંદર હું આને એડ કરું અથવા તો બાદ કરું તો એને કોઈ ફરક ન પડી જાય. બરાબર? 1000 રૂપિયામાંથી 1 રૂપિયો કોઈ લઈ જાય અથવા તો 1000 રૂપિયામાં 1 રૂપિયો કોઈ દઈ જાય તો આપણે કોઈ ફેર પડે નહીં. એવું લાગે 1000 જ કહેશે મારી પાસે તમારી પાસે ભાઈ કેટલા પૈસા છે? 1000 રૂપિયા છે મારી પાસે. હવે ખીચામાં 1 રૂપિયો પડ્યો હશે તો એ ગણશે ને 1000 જ નહીં. ધેટ્સ ઇટ. તો આ dp dv જેટલું આનો બંનેનો ગુણાકાર આમાં એડ થઈ જાય અથવા તો આમાંથી બાદ થઈ જાય આને કોઈ ફરક પડે નહીં. રૂપિયા જેવું થયું. ધ્યાન રાખજો. તો આને હું લખતો નથી, અવગણી નાખું છું કારણ કે મને આની ગણતરીથી કોઈ વેલ્યુ આની વેલ્યુથી કોઈ આ રકમનો ફેરફાર થશે નહીં. બરાબર? માત્ર સરળતા ખાતર આવું કરું છું. અધરવાઇઝ તમે આનું સંકલન કરી શકો છો. ધ્યાન રાખજો. હવે આનું સંકલન કરીશું તો ધ્યાન આપજો જે ઓપરેટર હોય ને જેનું સંકલન થાય જેની સાપેક્ષે સંકલન થવાનું હોય ને એમ ચેન્જીસ આવે. ધ્યાન અહીંયા મારી પાસે dv છે તો અહીંયા v નથી. p ઇનિશિયલ ને હું આદર્શ વાયુ સમીકરણ એમ જો અહીંયા આદર્શ વાયુ એમ તમે કીધું કે 1 મોલ આદર્શ વાયુ ભરેલો છે તો એ આદર્શ વાયુના સમીકરણમાં તમે pv nRT નું ફોર્મ્યુલા તમને યાદ છે. બરાબર? તો અહીંથી p ઇનિશિયલ ને કરતા કરી દઈશું તો nRT v આમ લખી શકો ન લખી શકો? તો p ઇનિશિયલ છે આદર્શ વાયુ માટે પ્રારંભિક દબાણ છે એનું મૂલ્ય અહીંયા હું nRT v અહીંયા મૂકી દઉં તો મારી પાસે જો નીચે v પણ આવી જાય dv v એટલે સંકલનનું ફોર્મેટ મળી જાય અને એનાથી હું સંકલન કરી નાખીશ. પછી એનું ફોર્મ્યુલા શું છે એ કહું છું. ધ્યાન રાખજો. minus in the integration vi to vf nRT upon v into dv. આ 1 મોલ છે n તમને કીધું 1 મોલ આદર્શ વાયુ એટલે n બહાર નીકળી જાય એમાં કોઈ ફરક નહીં પડે. r is a constant. સમતાપી પ્રકરણ છે એવું સમજજો. તાપમાન બદલાવાનું નથી. સમતાપી પ્રકરણ માટે શું કામ? તમને મેં કીધું છે પિસ્ટન છે ગહાતો નથી. ઓલા નળાકાર સાથે ગહાતો નથી, ઘર્ષણ રહિત સપાટી છે એવું ધારવાનું છે. બરાબર? નવું ધારવાનું. ધ્યાન. તો હવે જો ધ્યાન આપજો in the સંકલન dv upon v આનું સંકલન કરવા જાશો તો તમને ln v મળશે. કેમ મળશે? આ ફોર્મ્યુલા છે એટલે આને હિન્ટ કરીને મૂકી દો. કારણ કે સંકલન કરો dx x x અહીંયા x x જો ઓપરેટર આનું જેનું સંકલન કરવાનું છે
બંને એક જ ફોર્મમાં હોવા જોઈએ ત્યારે સંકલન કરીએ બરાબર નહીંતર એના માટેના નિયમો પાછા બદલાઈ જશે અહીંયા dx છે તો નીચે x છે એટલે એને અનુલક્ષીને સંકલન કરવાનું થશે નિયમો સાથે છે ભણશો તો dx x હોય તો આનું સંકલન છે એ નેચરલ લોગ ઓફ x થાય બરાબર છે અને લિમિટ હોય એ મૂકી દેવાની પાછી હો અહીંયા લિમિટ હોય એ મૂકી દેવાની x ની જગ્યાએ જો અહીંયા 1 to 2 એમ હોય તો અહીંયા પાછું મૂકવાનું લિમિટ અહીંયા લિમિટ લોઅર લિમિટ નો અહીંયા અપર લિમિટ આમ પછી ln x ની જગ્યાએ 2 મૂકવાના એટલે આમ થાય ln 2 ln 1 બરાબર આનું સાદું થાય આમ કરી છે અથવા તો આમ હોય તમારે પાસે આમ dr/r તેમ ln r બરાબર છે આપણી પાસે લિમિટ શું હતી તો કે 2 to 3 તો તમે શું મૂકી શકો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તો અપર લિમિટ શું છે 3 લોઅર લિમિટ શું છે 2 પછી આનું સાદુરૂપ આપી દેવાનું તમારે જે મેથડથી આપવું હોય એ મેથડ બરાબર છે અધરવાઇઝ લોગ જોવા માટે નેચરલ લોગમાંથી સાદા લોગમાં જવાનું સાદા લોગમાં જવા માટે નેચરલ લોગમાંથી સાદા લોગમાં જવા માટે આપણે 2.303 વડે આ નેચરલ લોગની મૂલ્ય નેચરલ લોગ આપેલું હોય ને ગુણવું પડે જો આ પ્રોસેસમાં તમને સમજાય પણ જ્યારે આવા ફોર્મમાં સંકલન તમારી સામે આવે ત્યારે એનું સંકલન ln r ln x અથવા તો dv/v એટલે ln v થશે ટેમ્પરેચર ઇઝ કોન્સ્ટન્ટ તો આ ત્રણેયને પકડીને બહાર મૂકી દો અચળાંકો હોય એટલે સંકલનની નિશાનીની બહાર મૂકી દો હવે શું વધ્યું vi થી vs dv/v તો આનું સંકલન કરીશ તો શું થશે જો nrt ln v લિમિટ શું મૂકશો vi થી v તો -nrt ln vf અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ ln vf હવે પાછો અહીંયા લોગ નું સૂત્ર આવી ગયું ln v minus ln vf minus vf આવું જ્યારે આપેલું હોય જ્યારે બંને વચ્ચે બાદબાકીની નિશાની હોય ત્યારે એને હું ભાગાકારના સંબંધમાં ગુણોત્તરના સંબંધમાં લખી શકું કેમ પ્રથમ ભાગ્યા દ્વિતીય અથવા તો આને હું આમ લખી શકું બાદબાકીના સંબંધમાં જો અહીં મારી પાસે આમ હોત ln vf vi તો ગુણાકાર વચ્ચે એટલે નિયમ એવું કહે છે કે હું સરવાળામાં લખી શકું એટલે ln vf ln vi અને આને પાછું આ પ્રમાણે લખી શકું જે નિયમ કહે છે બરાબર છે લોગ ભણીને આવ્યા છો આઈ થિંક ધોરણ 9 માં લોગ રિલેટેડ આપણું ચેપ્ટર આવતું મેથ્સ માં જે ન આવતું હોય તો નિયમો છે તો કરી લેજો બરાબર છે ln vf ln vi તો ln vf vi એમ લખી શકું ધ્યાન આ w રિવર્સિબલ શું લખી શકું -nrt ln vf vi ln માંથી log માં જાવું છે સાદા log માં નહીતર એમનો ગણતરી થાય નહીં એટલે સાદા log માં જવા માટે 2.303 વડે ગુણી નાખું એટલે સીધું શેમાં પડી જાય 10 ડેઝ log આ e ડેઝ log 10 ડેઝ log છે એનું આપણે છે સરળતાથી મૂલ્ય જોઈને આન્સર આપી શકીએ એટલે સાદા log માં ફેરવી દીધું છે that is w રિવર્સિબલ પ્રોસેસ માટે વર્કિંગ મળ્યું છે પ્રતિવર્તી પ્રક્રિયા માટે w રિવર્સિબલ પ્રક્રિયા માટે આપણે કાર્ય મળ્યું છે જેને ગ્રાફ સ્વરૂપે રિપ્રેઝન્ટ કરીએ તો આ x અક્ષ આ y અક્ષ અહીંયા પ્રેશર છે અહીંયા વોલ્યુમ છે અનંત અંતરાલના ગાળામાં યાદ કરો p વિરુદ્ધ v નો આલેખ બોયલ્સ લો બરાબર છે તો આ પ્રમાણે વધારો અથવા તો ઘટાડો પદમાં થતો રહેશે
vi to vi. હવે અહીંયા હું લિમિટ નથી મૂકતો, તમે સમજી શકો છો કે આ પ્રકારનો ગ્રાફ છે એ મળશે તમને. બટ અહીંયા કાર્ય છે એ મને આનું મળશે પ્રતિવર્તી પ્રક્રમ માટે. બરાબર છે? ઓકે, આટલું છે એ નોટ કરજો. અહીંયા કાર્ય સાથે સંકળાયેલી ગણતરી તથા તેના ફોર્મ્યુલાસ છે એ તમારે યાદ રાખવાના છે, જેથી કરીને તમે છે પ્રતિવર્તી અથવા તો અપ્રતિવર્તી પ્રક્રમ માટે અહીંયા તમારે ડેલ્ટા યુ ની જે વેલ્યુ મેળવવી, તમને એમ પૂછ્યું હોય કે ભાઈ ડેલ્ટા યુ ની વેલ્યુ અપ્રતિવર્તી પ્રક્રમ માટે જણાવો તો q w કહી શકો તમે. બરાબર? q ની વેલ્યુ તમને જે પ્રમાણે આપ્યું હોય, તમને કીધું હોય કે મુક્ત વિસ્તરણ થાય છે, આના રિલેટેડ બાબતો હું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં સમજાવીશ. સમજો કે q ની વેલ્યુ કોઈ કારણોસર આઇસોલેટેડ સિસ્ટમ છે એમ કહી દીધું અને q છે એ ક્યાંય જતી નથી, એટલે 0 છે. ધેન delta u is equal to w dash and w is equal to તમે લખી શકો minus p exponent delta v. બરાબર? રિવર્સિબલ પ્રોસેસ હોય તો આ કાર્ય કરી શકે છે. બરાબર છે? તો આ રીતે છે એ જુદા જુદા સમીકરણોનો ઉપયોગ કરી તમે કાર્યની ગણતરી અથવા તો આંતરિક ઊર્જા સાથે સંકળાયેલી ગણતરી પણ કરી શકો છો. આ એક પ્રકારનો યુઝિસ છે થર્મોડાયનેમિક્સમાં. કાર્ય કેવી રીતે મેળવી શકાય છે તે પ્રક્રમ માટે એ સમજાવ્યા. પ્રતિવર્તી પ્રક્રમ હશે તો કયા ફોર્મ્યુલાસનો ઉપયોગ કરવો, અપ્રતિવર્તી પ્રક્રમ હોય તો કયા ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો તમને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના એક્ઝામ્પલ પણ કરાવીશ અને આની સાથે સંકળાયેલ ડેલ્ટા યુ ની માહિતી તથા મુક્ત વિસ્તરણ સાથે સંકળાયેલ બાબતો સમજાવીશ. આટલે સુધી આજે રાખીશું. આભાર, ધન્યવાદ.